16મો તબક્કો સાસણ ગીર ખાતે હવે શરૂ થયો છે ત્યારે અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી ગણતરીમાં વન વિભાગ સાથે સાંસદ પરિમલ નથવાણી પણ જોડાયા હતા। વન વિભાગના કર્મચારીઓ સાથે બાઇક પર બેસીને સાંસદ પરિમલ નથવાણીએ સિંહ ગણતરીમાં ભાગ લીધો। રાજુલા ઉના તે તમામ વિસ્તાર જ્યાં સિંહ ગણતરીનો ફોટો પણ તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કર્યો હતો, શેર કર્યો હતો। સાંસદે સિંહ ગણતરીની પ્રક્રિયાનું નિરીક્ષણ કરવાના અનુભવ અંગે પણ તેમણે જણાવ્યું। સાથે જ સિંહ ગણતરી પ્રક્રિયાને સાંસદે અવિસ્મરણીય પણ ગણાવી। તો હવે નજર કરીશું કે આખરે પાછલા વર્ષોમાં સિંહોની વસ્તી ગણતરી કરવામાં આવી ત્યારે કેટલી વસ્તી હતી ને હાલ કેટલી વસ્તી છે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ। હવે આ વર્ષ દરમિયાન અને વર્ષમાં કેટલા હતા તે જોઈ શકો છો। વર્ષ 2006ની વાત કરવામાં આવે તો 359 સિંહ જે ગુજરાતમાં જોવા મળ્યા, ત્યારબાદ 2010માં 411 અને હવે 15ની વાત કરીએ તો 2015માં 523 સિંહ અને 2020માં 674 એટલે કે 2006 થી 2020માં જે આંકડો છે તે લગભગ ડબલ થયો હોય તે પ્રકારના આંકડા જોવા મળી રહ્યા છે। વસ્તી 30% વધવાનું અનુમાન પણ છે અને સાથે જ 900ને આંબી શકે તે સત્તાવાર આંકડો પણ આવી શકે છે। નિષ્ણાતોનો મત છે કે 1400 થી 1500 સાવજ જે ગીરનો આખો સૌરાષ્ટ્રનો વિસ્તાર છે તેમાં તેમનો રહેવાસ છે તેની પણ વાત થઈ રહી છે। હવે સામ્રાજ્યની વાત કરીએ, વર્ષ 2015માં 22,000 ચોરસ કિલોમીટર એ તે આખો વિસ્તાર હતો જ્યાં સિંહોનો વસવાટ હતો, પરંતુ જે વિસ્તાર છે તે સતત વધતો ગયો। 5 વર્ષમાં 36% જે આખો વિસ્તાર છે તે વધ્યો છે અને વર્ષ 2020ની વાત કરીએ તો જે અહીં આંકડો 22,000 હતો તે હવે વધીને 30,000 ચોરસ કિલોમીટર થઈ ગયો છે। એટલે કે આપ સમજી શકો છો કે જે સિંહ છે તે તેનો વિસ્તાર સતત વધારતો રહ્યો છે કારણ કે સિંહોની જે સંખ્યા છે તે પણ સતત વધી રહી હોય। હવે સૌરાષ્ટ્રની શાન